નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદમાં દારૂ કેટલા પ્રકારના મળે છે તો આ પણ એક ખૂબ ચર્ચાનો વિષય છે મિત્રો. કારણ કે દેશી દારૂના જે ભઠ્ઠીઓ ને હાટડીઓ તો એ બધા ગામડે ગામડે છે જ, કોઈ ગામ બાકી નથી દારૂમાં. બધા ગામ એટલો દારૂ વેચાય છે, એટલો પીવાય પણ છે ને એટલી હાટડીઓ બધી ધમધમી રહી છે અને વર્ષોથી આ ધમધમે છે. એવું નથી કે પીઆઈ બદલે અને આ નવા ધારાસભ્યો આવે તો આમાં ફેરફાર થઈ જાય. એ જે પહેલાં હતી એવી નવી ધમધમતી હોય, એમાં કંઈ ફેરફાર નથી થતો. અમુકને એમાં વધતી હશે, ઓછી તો નહીં થતી હોય ને. ક્યારેક ક્યારેક દારૂ નાનો મોટો પકડાતો હોય છે. આમ તો રોજ થોડો થોડો તો પકડતા હોય, કારણ કે ચોપડે ચડાવવું પડે, નોંધવું પડે. એના માટે દારૂડિયા હોય, હાટડીઓવાળા હોય તો એમને દેશી દારૂ સાથે અને કે ઇંગ્લિશ દારૂ સાથે પોલીસ પકડતી હોય છે અને આપણે બધા જોઈએ છીએ. પરંતુ એ દારૂ પકડાય છે કેટલું અને વાસ્તવિકમાં રોજ બને છે કેટલું, પીવાય છે કેટલું, અને આ બધું આપણે કોમ્બિનેશન કરી અને આપણે જોઈએ તો આપણે પણ વિચિત્ર લાગે. આપણે પણ આમાં આંચકા લાગે કે આ શું છે. જે મન ફાવે ત્યાં કારણે દારૂડિયા એમાં હૂતા હોય, દારૂની કોથળી જ્યાં મન ફાવે ત્યાં પડી હોય, એ આપણે બધા એ જોઈ રહ્યા છીએ. અને બધા નાના છોકરા હોય તો એને પણ ખબર હોય કે દારૂની હાટડી ક્યાં, દારૂ ક્યાં મળે. નાના છોકરાને પણ ખબર હોય છે, કારણ કે દારૂ જેટલો બધો હોય આપણી પાસે. કેટલી દારૂની હાટડી ધમધમે. ઘણા તો દારૂ વેચવાવાળા એમ કહેતા હોય કે દારૂ મને ઘરો ઘરે એને દારૂ વેચાતો હોય એટલે અમારો ધંધો ભાંગે. દારૂ વેચવાવાળા એવું કહે છે મિત્રો. આવી પરિસ્થિતિ છે આમાં મોરબીના હળવદની. એક એવી ઐતિહાસિક નગરી છે, એટલે એક પ્રાચીન નગરી છે ને વર્ષો પહેલાં જે ઝાલાવાડનું આ પાટનગર રહ્યું હતું એવો હળવદ, અને જે 550 વર્ષ જેટલો અંદાજિત એનો ઇતિહાસ છે. ત્યારે જે રાજાએ હળવદનો પાયો નાખ્યો હતો, એ રાજાને પણ કલ્પના પણ કરી હશે કે આપણું હળવદ આવનારા ભવિષ્યમાં એ કેવું બની જશે, એ કેવા માણસો અહીંયા કારણે આવી જશે. અને હળવદ આવું જે નરકાઘર જેવી પરિસ્થિતિ જે ઊભી થશે, એમણે પણ વિચાર્યું હતું ખરું. પણ કમનસીબે આ બધું જે હળવદમાં થઈ રહ્યું છે, એ બેફામ વેચાતો દારૂ ને જે એમની પર લુખાવની દાદાગીરીઓ એ પણ બધી જોવા મળતી હોય છે. પણ કમનસીબે એ બધાના હપ્તાઓ ત્યાં તંત્ર, પોલીસ તંત્ર સુધી કે જવાબદાર નેતા હોય, આ બધા ત્યાં સુધી પહોંચતા હોય એટલે આ બધી દારૂની હાટડીઓ ધમધમતી હોય. એ આપણે બધા સમજી શકીએ છીએ. બધા લોકોને ખબર જ છે મિત્રો. આમ તો કંઈ નવું નથી એનામાં, પણ અમારે વાત કરવી પડે. આમાં બને એવું કે અમુક જગ્યાએ આ ભાવમાં દારૂ વેચાતું હોય, 5 રૂપિયાનો ફેર હોય કે 10 રૂપિયાનો ફેર હોય, અલગ ક્વોલિટીનો દારૂ હોય. જે નજીકમાં દારૂ પીવાવાળા નજીકમાં જે દારૂ બનાવતા હોય તો ત્યાં પીવા ના જાય, ત્યાં દૂર પીવા જાય, કારણ કે એ જગ્યાએ તો સારી ક્વોલિટીનો દારૂ મળતો હોય, અને સારો ન મળતો હોય કે ભાવમાં ફેર હોય. તો આમાં દારૂડિયામાં પણ આવું છે. તો આ બધી પરિસ્થિતિ આપણે હળવદમાં જોવા મળે છે. કેમ કે હાટડીઓ અલગ તો દારૂ અલગ, સ્વાદ અલગ, એમાં પણ બધું ફેરફાર હોય. એટલે અમે વિડીયો દારૂ બનાવેલો હતો. લોકોને દારૂ પીવા માટે સમર્થન આપીએ છીએ એવું નથી મિત્રો, પણ આ બધું અમને લોકોને સુધી માહિતી પહોંચે એના માટે અમે આ વિડીયો બનાવ્યો છે કે આ બધી પરિસ્થિતિ છે. અને ઘણા દારૂડિયા તો પણ એવું પણ કહેતા હોય છે કે દારૂ તો બહુ સારો કહેવાય, દારૂમાં તો ગોળ હોય, તાકાત આવે. એવું દારૂડિયા બધા કહેતા હોય મિત્રો. આવા પણ છે આમાં હળવદમાં. તો આ બધી પરિસ્થિતિ પછી જે હળવદ પીડાઈ રહ્યું છે, મન ફાવે ત્યાં દારૂડિયા દારૂ પી ઠીચીને સૂતા હોય, બેફામ રીતે વાહનો ચલાવતા હોય, આડેધડ રખડતા હોય. તો આ બધામાંથી હળવદને છુટકારો ક્યારે મળશે એની આશા અને અપેક્ષા રહેલી છે. કલ્યાણ થાય હળવદનું.